હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે। જામનગર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તાપમાન 16 થી 18 ડિગ્રી રહેશે। 26 ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા જ 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે। તો 6 ડિગ્રી તાપમાન સાથે જ નલિયા રાજ્યમાં ઠંડુગાર બન્યું અને અમદાવાદનું 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરાનું 10 ડિગ્રી તાપમાન તો ભુજની 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દાહોદનું 7.5 ડિગ્રી અને રાજકોટમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાલમાં ઠંડી પડી રહી છે, પરંતુ તારીખ 17 ડિસેમ્બર પછી ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહે છે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને કચ્છના કેટલા ભાગો અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં સવારના ભાગમાં ઠંડી રહેશે, પરંતુ મહત્તમ તાપમાન મધ્ય ગુજરાતના ભાગોમાં 17 તારીખ ડિસેમ્બર બાદ લગભગ 30 કેટલા 31 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને દક્ષિણ ગુજરાતમાં પણ લગભગ 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ તાપમાન ક્યારેક થઈ શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ 30-31 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે, પરંતુ તારીખ 16 થી 22માં ગુજરાતમાં વાદળવાયુ આવી શકવાની શક્યતા રહે। જ્યારે જાન્યુઆરી માસમાં મકર સંક્રાંતિ બાદ નૈસર્ગિક તોફાનો, પવનના તોફાનો, કરા, બરફ, વરસાદ સાથે લગભગ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે। હમણાં તારીખ 26 ડિસેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે અને જેની અસરના કારણે અને અરબ સાગરના ભેજના કારણે ડિસેમ્બરના પાછલા સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થવાની કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓ અંગે જોવા જઈએ તો વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ઊભા કૃષિ પાકોમાં જૈવિક નિયંત્રણના પગલાં લેવા સારા રહે। જો કે પાકનો ઉગાવો સવારમાં ઠંડી છે સારો રહી શકે, આમ છતાં વિષમ હવામાનની વિપરીત અસરના કારણે કૃષિ વલોએ તો ઈયળો અને બીજા અન્ય જીવજંતુઓ પાકમાં પડતા હોય છે, તેની કાળજી લેવી રહે। જી।